નાસ્તો કરવાનો એ ખાલી એ લોકોને ખાલી ખાવાનું હોય કરવાનું મારે હોય એટલે હું કંટાળી જાઉં. મારે અડધી રજા હોય ને તો હકની સેવડો ખાવાનું છે તારે? હે? નો 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 જો સેવડો ખાય ને તો કામ કરવું પડે. નો 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 એન નો મમ્મી 200 રૂપિયા દેગા તો ખાएगा બાકી નહીં ખાય. 200 રૂપિયા દેગા તો ખાएगा. 200 રૂપિયા તારે ખાવાનો છે કે નથી ખાવાનો? ખાવાનું ને ફૂલ મેડમ જ છે બધે મેમ ખાઈ જાવ મેડમ. હા જો ભાઈ હવે એને છે ને દાણા પાડવાનું ચાલુ કરી દીધું છે. કેટલા કિલો મકાઈ લાવેલી છે તું? 1 કિલો. હેલો મારી યુટ્યુબ ફેમિલી, બધા કેમ છો? અને બધા મજામાં જ હશો ને? આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે સરસ મજાનો અને વાગી ગયા છે 5 ને આજે એમાં છે રવિવાર. આ લોકો છે ને રવિવારે અડધી રજા હોય ને તો હક નહીં લેવા દે. આ બનાવ પેલું બનાવ 2 વખત ચા બનાવી કરી ઘરનું કામ કરીએ તો અડધી રજા પૂરી થઈ જાય. આ રજા આવે તેમાં આપણે કાંઈ લેવાનું નહીં, એમાં કંટાળો આવા. રવિવાર હોય ને એટલે ચા પીવા તો આપણે જોવે છે. પહેલેથી તને ખબર છે કે ચા મારા પપ્પાને બહુ જોવે, તો ખાસ કરીને આપણે તો ચા ના રવિવાર હોય ને મને બહુ મજા. મારી છોકરી મને 2-3 વાર ચા પાઈ દે ને હજી 1 વાર 100 વાગે આપી દે ચા. એટલે આપણે શું હોય. અને હવે છે ને અમારા મેડમે અમારે વાલીએ શું કર્યું છે ખબર છે? અમેરિકન મકાઈ બાફવા મૂકી દીધી છે. અને હવે મકાઈનો સેવડો, કેમ કે ઝાઝા સમય પછી બંને માણસને મકાઈનો સેવડો ખાવાનું મન થયું છે, તો આગળ બનાવીએ આપણે મકાઈનો સેવડો ફર્સ્ટ ક્લાસ સરસ મજાનો. અને પછી જવું છે ભાઈ મેલડી માના દર્શન કરવા માટે, કેમ કે હમણાંથી અમે એક રવિવાર એટલે આ મહિનાના રવિવારે કે યાદ નથી, તો ખાસ કરીને ક્યાં જવાનું છે આપણે? મેલડી માના મંદિરે. તો કેટલા સમયથી નથી આપણે? 2 મહિના જેવું થઈ ગયું છે. 2 મહિના જેવું થઈ ગયું. તો 2 મહિનાથી નથી ગયા એટલે ખાસ કરીને જવું છે મેલડી માના મંદિરે. જો આપણે ચા પી લીધી, માવો ખાઈ દઈ. તમારે ખાવો તો પેલા મકાઈનો ચેવડો બનાવી નાસ્તો વાસ્તો કરી દે પછી જઈએ. ભૂખ લાગી ગઈ. ચાલો. એ નાસ્તો કરવાનો એ ખાલી એ લોકોને ખાલી ખાવાનું હોય કરવાનું મારે હોય એટલે હું કંટાળી જાઉં. મારે અડધી રજા હોય ને તો હક નહીં લેવા દે આ લોકો. આપણે અડધી રજા હોય તો ફ્રેશ તેના મસ્ત હોવા બુવાનું હોય તે એવું નહીં, તમે કામ કરો. આ લોકોને એવું છે. કામ કરે ને ઈ છોકરા વાલા લાગે, ઈ છોકરા ડાયા લાગે. આપણને એમ થાય તો એને 5 રૂપિયા આપીએ આપણે. અગર તો આવા છોકરા પછી કામ હમણાં મેં 200 રૂપિયા માંગ્યા ને એટલે મને એવું કે કાંઈ વધવા નથી દેતી તું, એમ કે 200 રૂપિયા માંગ્યા ખાલી ખાવા હાટું કે બહાર જઈને પાણીપુરી એવું ખાવા હાટું માંગ્યા. તે મને એવું કે તું કાંઈ વધવા નથી દેતી એમ કે. પણ કેટલો ખર્ચો છે તારા? બોલા 2 છોકરા એટલા બધા પૈસા વાપરે કે? મારા 1 છોકરા 2 માં 1 છોકરા પૈસા નો વાપરે. તમે લોકો કમેન્ટ કરજો મેં કેટલા પૈસા વાપરું. તમે મને જોઈ હશે ને બ્લોગ પર કે મેં કેટલા પૈસા વાપરું, જે કમેન્ટ કરી દેજો હે ને બધા. ને આગળ મળીએ. તો શું કરે તું? આ ચેવડો બનાવો. હે શેનો બનાવવાનો છે? અમેરિકન મકાઈનો. ભાઈ અમેરિકન મકાઈનો સેવડો બનાવે છે. ખાસ કરીને કેટલાય વર્ષો પછી અમેરિકન મકાઈનો સેવડો બનાવે છે. કેટલા વર્ષ થઈ ગયા છે? 7 વર્ષ થઈ. પહેલા છે ને ભાઈ અમારા લારી હાલતી ને તેથી હું સેવડો બનાવતો હતો. આજ એને એમ થઈ ગયું છે કે આજ મારે અમેરિકન મકાઈનો સેવડો ખાવો છે, કેમ કે મેં હમણાંથી કે 5-6 વર્ષ ખાધો જ નથી. ને કાંદા કાપવાનું ચાલુ કરી દીધું છે. ફર્સ્ટ ક્લાસ કાંદા, ટમેટા ને આ બધું મસાલો બધો લાવીને તૈયાર કરી દીધો છે. હવે મકાઈ બફાઈ છે. મકાઈ બફાઈ જાય પછી છે ને અમેરિકન મકાઈનો સેવડો આજે બનાવવાનો છે. ટમેટા કાપે છે, જોયું જોઈએ. શું ટમેટા વાસ આવે કઈ? હે વાસ આવતી હોય. શેની વાસ આવે? એટલે એમ જોવે છે ટમેટું બગડેલું છે કે નહીં. એમ ટમેટા બગડેલા હોય, બગડેલા હોય, નાના બાવાય હોય અંદર. ભાઈ ટમેટામાં નાના ભાવ હોય એટલે ટમેટું છે ને જોઈ જોઈને કાપે. ચોમાસાની સિઝન ચાલે છે એટલે કે ટમેટું જોઈને નાખવું પડે. તો જો ટમેટા જોઈ જોઈને નીરાજે કાપે છે મસ્ત. અને જો આ બધું સવાણું અંદર નાખવાનું છે, હારે દાડમ છે ને આ બધો લીલો મસાલો છે ને ઓલે પણ કુકર મૂકી દીધું છે. એટલે સરસ મજાનો સેવડો બનાવવાનો છે. ખાસ કરીને જોયો એટલે આ મેડમ સેવડો બનાવે છે. આજ કેવો બનાવે કોને ખબર? આપણે તો ખાવાનો છે ખાલી, આપણે કંઈ હેલ્પ નથી કરવાનો. આજ એ બનાવશે ને આપણે જોવાનું છે. તું બનાવે ને? હા આવડે છે ને? કેવો બનાવીશ તો? તમે ખાલી ખાવ ને, તમે જોયા કરો. મારી જેવો જ બનશે, હું બનાવતો એવો જ છે. તમારી કરતા હારો. હે એવું? ચાલો આપણે જોઈએ છીએ આગળના ભાગમાં. હું તમને બતાવીશ સેવડો કેવો બનાવે છે, શું કરે છે. એટલે ખાસ કરીને હું તમને બતાવીશ. તમે આખો જોયો મારો બ્લોગ. અને આ બ્લોગમાં તમને છે ને અમેરિકન સેવડો બનાવતા હું તમને શીખવાડી દઈએ. અને એ આ મારી વાલી શીખવાડશે ભાઈ, મને નથી આવડતો. પણ ખાસ કરીને તમે જોયો, કેમ કે એ બનાવે છે. મને તો બધું આવડે જ છે. હવે અમારા વાલી છે ને બધું મૂકી દીધું છે. આ શું કીધું છે? હવે મરચાં નાખ્યા અંદર? હા લીલા મરચાં નાખી દીધા છે ભાઈ જાડા. ને આ બધું કાંદા બધું પકાવવાનું છે ને એને પકવીને બનાવવાનું. હું કાચો બનાવતો, એ પકવીને બનાવે છે. કેમ બનાવે આપણે જોઈએ છીએ, બરોબર? તો સેવડો કેવો બનાવે, કેવો બનશે? ટ્રાય કરું છું. હે ટ્રાય કરું છું. એટલે જો કાંઈ બગડ્યું ને તો તારી ટ્રાય થઈ ગઈ, એમ માની દે તું.
કેમ થાય તેલ બેલ નાખી દીધું છે લાડ બધું ને મકાઈ છે ને એ ક્યાં છે મકાઈ હું તમને બતાવું આપણે આ હજી મકાઈના દાણા માણસ તે પાડ્યા નથી કાંઈ જો ભાઈ હવે એને છે ને દાણા પાડવાનું ચાલુ કરી દીધું છે કેટલા કિલો મકાઈ લાવેલી છે તું 1 કિલો 1 કિલોનો સેવડો બનાવે છે આખા ઘર માટે મસ્ત લાગે છે આમ તો સુગંધ બુગંધ તો સારી આવે છે હવે કેવું લાગે એ મકાઈના દાણા પાડ્યા પછી ખબર પડે ને મકાઈ નાખ્યા પછી ખબર પડે હવે હું નાખીને બનાવે છે એ આપણે જોઈએ છીએ હું તમને બતાવી મારો વિડીયો તમે કરી તો તમને ખબર પડશે કેમ કે ભાઈ સેવડો બનાવે છે એટલે સેવડાની અંદર હું નાખે ને અમારે જાઓ મેન માણસ હોતું છે આમ જો કેવો આરામ છે છે કાંઈ વાંધો એને એમ ન થાય કે મારી મમ્મી સેવડો બનાવે હા સેવડો ખાવાનો છે તારે હે નો 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 જો સેવડો ખાય ને તો કામ કરવું પડે નો 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 એન નો મમ્મી 200 રૂપિયા ડગા તો ખાएगा બાકી નહીં ખાएगा 200 રૂપિયા તો નથી ભાઈ એની મમ્મી યાર લડાઈ કરી અને 200 રૂપિયા આપે ને તો ખાવાના બાકી નહીં ખાવાના 200 રૂપિયા દેવાના નથી તને સંભળાય છે ને નહીં વાત કરવાની આપ તમારી સાથે તો ભાઈ જો સેવડો છે ને આમ કેટલો ત્યાર થઈ ગયો ત્યાર થઈ ગયો કે વાર છે હા હવે આમાં શું નાખવાનું છે તારે હવે શું નાખવાનું છે લસણીયો ચેવડો જો ભાઈ હવે અંદર લસણનો સેવડો નાખી દીધો છે બીજું શું લાવેલ છે એકા તીખો ચેવડો હા ભાઈ ઓલો મોટો સેવડો આવે ને જાડો એ તીખો સેવડો નાખશે હા જાડો સેવડો નાખી દીધો અંદર હવે આપણે છે ને હલાવીને તે દાણા બાણા નાખી દઈએ અંદર મસ્ત લીલા એકદમ ફર્સ્ટ ક્લાસ હવે એ શું છે હા હા હે ભાઈ બમરા નાખ્યા બાલાજીના તીખા બમરા નાખી દીધા અંદર તમે જોવા આમ તમે આમ કોલેજન ભેળ બનાવી આ કોલેજન ભેળ ન કહેવાય પણ અમેરિકન મકાઈની ભેળ છે કોલેજન ન કહેવાય આ કઈ ભેળ કહેવાય મકાઈની ભેળ મકાઈની ભેળ બની ગઈ છે જોવા આમ તમારે પાણી આવી જાય મોઢામાં એવી છે હો હમણાં હું તમને ડીશમાં કાઢે ને એટલે બતાવી દઉં નાખી દીધા છે બધું જ આવી ગયું ધાણા નાખી ગયા ક્યારે થઈ ગયો હાવ કમ્પ્લેટ જો ભાઈ ધાણા બાણા લીલા નાખી દીધા છે ઉપર મસ્ત સેવડો બનાવી નાખ્યો તો તમારે જેને ખાવા મોઢા પાણી આવવા મળે એવો સેવડો બનાવ્યો છે એટલે ખાસ કરીને આ જો હવે અંદર ઉપરથી છે જેવું મીઠું હલકું નાખે છે એ બોલાવા કે જેને ખારું ખાવું હોય ને તો અગર આમાં કાંઈ મીઠું નાખવાની બહુ જરૂર હોય નહીં આ સેવડામાં પણ જેને ખારું ખાવું હોય તેમ મકાઈમાં મીઠું હોય સેવડામાં મીઠું હોય એટલે જો એ બધું હલાવીને તૈયાર કરી દીધું છે ફર્સ્ટ ક્લાસ સરસ મજાનો સેવડો બની ગયો છે અને હવે છે ને આપણે ડીશમાં લઈને એટલે હું તમને બતાવી દઉં ચાલો રેડી ઓકે ચાલો ભાઈ સેવડો તો સેવડો ખાવાનો છે ભાઈ ખાવાનો થાકી ગયેલો ફરવા ગયેલો ક્યાં ગયો છો તું આજે ઉલપાડ આદિવાસીની મીટિંગમાં ના તાને ગયેલા ફરવા ગયેલા અમે ફોટા પાડવા ફોટા પાડવા ગયા છે કેટલા ફોટા પાડ્યા એક બી નહીં લ્યો બોલો એક બી ફોટા નહીં મોડું થઈ ગયું મોડું થઈ ગયું એ ભાઈ નહીં આવ્યા આ વાત દીદી રિહાણી છે સેવડો ખાવા 200 રૂપિયા આપો તો સેવડો ખાવા મેં કીધું 200 ફોન લઈ લો હા લઈ લે ફોન મારો કોણ સિવાયની વાત કરવાની હવે ભાઈ સેવડો તૈયાર થઈ ગયો છે ને આગળ મોઢામાં પાણી આવે છે તાર મોઢામાં પાણી આવે છે 200 રૂપિયા લેગા તો ખાય 200 રૂપિયા તારે ખાવાનો છે કે નથી ખાવાનો ખાવાનું ને ફૂલ મેડમ अच्छे बने मैम खाई जाओ मैं હા જો સરસ મજાનો મમ્મીએ ચેવડો બને નાખ્યો છે પણ મારે તો ખાવાનો તો પણ આ લોકો જબરજસ્તી ખાવા બેહાઈ છે પણ મને તો 200 રૂપિયા જ જોઈએ કેમ કે મારે બહાર બર્ગર ખાવા જવું છે એટલે મને 200 રૂપિયા નહીં આપે એટલે આપણે ખાવાનું નહીં પણ આ લોકો પરાણે મને ખાવા બેહાડ્યું એટલે આપણે થોડું ખાઈ લઈએ સરસ મજાનું મસ્ત એક નંબર ચેવડો પણ આશીષભાઈ તો જો ખાય અમારે એક ડીશ તો ખાલી કરી નાખી એને એક ડીશ ખાઈ ગયા અને આમ પપ્પા તો જો પણ આપણી માટે તો આમ એક નંબર સેવડો બનાવી નાખ્યો છે બરોબર ને મસ્ત સેવડો છે હાલા કલાકારા ચેવડો હું નાખ્યું જીરું નાખ્યું ને કે મકાઈની ભેલમાં જીરું કોઈ નાખે જીરું નાખ્યું ને ચેવડો નાખ્યો ને કાંદો નાખ્યો ને ટામેટું એક નંબર આપણે ચાખી લઈએ ભાઈ એ કે કેવી ભાઈની મળીએ આગળ ચાલો મિત્રો કેવો લાગ્યો તમને બ્લોગ મજા જ આવી ગઈ છે ને કેમ કે ફેમિલી બ્લોગ હતો ફેમિલી બ્લોગમાં મજા જ આવી જાય ખાસ કરીને અમારે જવાનું હતું મેરડીમાના મંદિરે ને મેરડીમાના મંદિરે અમે ગયા હતા પણ આ બ્લોગમાં આપણે નથી નાખતા એનું કારણ છે કે બ્લોગ થોડોક મોટો થઈ જતો હતો તો આ બ્લોગ અહીંયા પૂરો કરી દેવો છે ને હું તમને છે ને અલગથી જ આખો મેરડીમાનો ભાગ બતાવીશ કેમ કે મેરડીમાનો બ્લોગ પણ 8-9 મિનિટનો બની ગયો છે એટલે 2 બ્લોગ ભેગા કરતો હતો તો બ્લોગ વધી જતો હતો તો આ બ્લોગ અહીંયા પૂરો કરી દેવું છું ફરી મળશું એક નવા બ્લોગ સાથે નવા અંદાજ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી ને આ બ્લોગ તમને સારો લાગે ને તો કોમેન્ટ કરી દેજો દરેક નાની એવી
ચાલો